નિષ્કલંકી નારાયણ ભગવાન કી. આપણા સંતોએ, હીરા બાપાએ, મનુ બાપા અને તુલસી બાપાએ સદગુરુની વાણી ઉપર ખૂબ સુંદર પ્રકાશ પાડ્યો અને આપણા સદગુરુદેવ હસ્તેજજી મહારાજે આ જ અમૃતવાણીમાં એમ કહ્યું છે મનુષ્ય જન્મની સાર્થકતા વિશે. મનુષ્ય દેહ પામ્યા તો ક્યાં ભયા, અરે અરે ન જાણ્યા મુક્તિના ભેદ. માણેક મોટા તો ક્યાં ભયા, જેના અંતરના પડ્યા છેદ. વાહ વાહ. મનુષ્ય દેહી તો દુર્લભ હૈ, નહીં આવે વારંવાર. પાત્ર પીછાણી પરિભ્રમ પૂજીએ, તો કુલનો હોય નિસ્તાર. આપણા સદગુરુદેવની વાણી છે, મનુષ્ય દેવની સાર્થકતા, અને એ આપણને સંતોએ સમજાવી. હે માનવી, માનવતના સંસ્કાર લો તો ખૂબ છે. વાતાવરણ આ જગતમાં સમતા તણું કરો તો ખૂબ છે. વાહ વાહ. પછી આપી શકો ના કોઈને ધન સંપત્તિ આપની, પણ શબ્દો થોડા શાંતિ તણ આપો તો ખૂબ છે. વાહ વાહ. દુઃખ દર્દ આ સંસારમાં, દુઃખ દર્દ આ સંસારમાં વ્યાપી રહ્યું છે વિષ જે. વધારશો ના ઝેર હે માનવી તો ખૂબ છે. આપો ના કોઈને પ્રેમ કરુણા કે લાગણી, પણ આપો ના કોઈને દુઃખ વાણીથી તો ખૂબ છે. આપી શકો ના કોઈને જીવનું દાન, પણ લઈ લો કોઈનું નહીં જીવનું દાન તો ખૂબ છે. વાહ વાહ. જીવનું દેહનું દાન કેને કરી તું કહો? દધીચી ઋષિએ. કથા આવેરી ભાગવતમાં. વૃત્તાસુર રાક્ષસ થયો, અને આ વૃત્તાસુર રાક્ષસ એટલો બધો મોટો, આમ શ્વાસ લે ને તો ઝાડ પાન પશુ બધા એના ઓલામાં આવી જાય, અને શ્વાસ કાઢે તો હજારો માઇલ બધું આમ દૂર દૂર ભાગી જાય. એવું વાવાઝોડી જેવું વૃત્તાસુર રાક્ષસ હાહાકાર મચાવી દીધો. સ્વર્ગના દેવોએ યુદ્ધ કર્યું, પણ યુદ્ધમાં દેવો પણ હારી ગયા. વાહ વાહ. પરમાત્માને પૂછ્યું, આદિનારાયણ પરમાત્માને, કે આ વૃત્તાસુર રાક્ષસ શેનાથી મરશે? તો કોઈ સંત મહાપુરુષ હોય, કોઈ ઋષિ મહાપુરુષ હોય, અને એને ખૂબ ભક્તિ કરેલી હોય, આત્માને પરમાત્માને પામેલા હોય, એવા કોઈ જીવાત્માના હાડકાંનું તમે શસ્ત્ર બનાવો, તલવાર બનાવો, એ હાડકાંથી જ આ રાક્ષસ મરશે. એવો તો કોણ દાન આપે? જીવનું દાન. તો કે છે પૃથ્વી લોક ઉપર એવા દધીચી ઋષિ છે, એના કને તમે માગણી કરશો તો પોતાનો દેહ દઈ દેશે, અને એના હાડકાંથી શસ્ત્ર બનાવીને યુદ્ધ કરશો તો તમે જીતી જશો. તો વૃત્તાસુર રાક્ષસ મરશે. તો એ દધીચી ઋષિ કને દેવોએ માગણી કરી. દધીચી ઋષિએ સમાધિમાં પોતાનો દેહ છોડી દીધો, એના હાડકાના શસ્ત્ર બનાવ્યા, અને એ શસ્ત્રથી વૃત્તાસુર રાક્ષસને માર્યો. ઇતિહાસ કહે છે, આપી શકો ના કોઈને જીવનું દાન, પણ લઈ લો નહીં કોઈને જીવનું દાન તો ખૂબ છે. જયરામદાસજી મહારાજ એક ભજન બોલતા. અરે અરે. અવસર તેરો પલ પલ જાવે, છતાં તને નિંદ ક્યું આવે? तेरे सिर जमका है वेरी, भजन बीन कौन गति तेरी. वाह वाह. उठेगा प्राण तन से, उड़ेगा प्राण तन से, पड़ेगा दूर सब धन से, समझता क्यों नहीं पापी, जहर जब जाएगी व्यापी. पड़ेगा काम दूतों से, जड़ेगा मार जूतों से, समझता क्यों नहीं पापी, अंधा पकड़ जम ले जाएगा जूतों से. मत भूलो ये तन गोरा, जगत में जीना थोड़ा, अंते होगा जंगलवासा, झूठी सब जग की आशा. हुआ तुम चोर उस घर का, पिया नहीं प्रेम हरि से, बिगड़ गई बात सब तेरी, हुई जब राख की देरी. कबीर गुरु देखता कहावे, परम पद भक्ति से पावे. वाह वाह. गुरु की मेहर जब होवे,
જન્મ મરણ ફીર ન હોય. ગુરુની કૃપા મેળવજો, ગુરુના આશીર્વાદ મેળવજો, તો જ જન્મ મરણના ફેરામાંથી છૂટી શકાશે. હે જગતમાં જીવનારાઓ, સહન કરતા થોડું શીખી લેજો. હસીને ભાર સંકટનો વહન કરતા શીખી લેજો. જીરવીને ઝેર દુનિયાના, બીજાને અમૃત પાજો. વાહ વાહ વાહ. કદી કોઈ માથું માગે તો નમન કરતા શીખી લેજો. નથી સુખમાં તૃપ્તિ કદી, નથી દુઃખમાં કદી છૂટતી. સહીને સુખ દુઃખ ને સરખા જીવન જીવતા શીખી લેજો. વાહ વાહ. બાંધી મુઠ્ઠી આવ્યા, ખાલી હાથ જવાના. મળેલા માટીના તત્વો છે, માટીમાં સમાવાના. હે જગતના જીવનારાઓ, સહન કરતા શીખી લેજો. આ મનુષ્ય જન્મની સાર્થકતા છે. 2011ની સાલ, કેટલા વર્ષ થયા? 16 વર્ષ 15 વર્ષ પહેલાની તમને એક સત્ય ઘટના કહું છું. ગોવામાં અમારો સત્સંગ સમારોહ હતો. ગોવામાં મડગાંવ છે, ત્યાં કને સમાજવાડીએ, એ સમાજવાડીમાં સત્સંગ સમારોહ હતો. વાહ વાહ. 2.5 કલાકનો સત્સંગ પૂરો થયો. એક 35 વર્ષનો યુવક મને વંદન કરવા આવ્યો. મને કે મહારાજ આશીર્વાદ આપો. મેં કીધું બેટા શાના આશીર્વાદ લેવા છે? મહારાજ માનવ બનવાના આશીર્વાદ આપો. મેં કીધું માનવ તો તું છે. વાહ વાહ. મહારાજ હું માનવ નથી પણ દાનવ છું. દાનવ, દાનવ એટલે સમજણ પડી? રાક્ષસ. મેં કીધું તારામાં કયા કયા અવગુણો છે? મહારાજ શું કહું તમને, હું ચોરી કરું, લૂંટફાટ કરું, ગાળા ગાળી, મારા મારી, ખૂન ખરાબા, બીડી તમાકુ, વ્યસન ફેશન, આ દુનિયામાં જેટલી ખરાબી છે અરે અરે એટલી ખરાબી બધી મારા એકમાં છે. મહારાજ હવે મને આશીર્વાદ આપો, મારા દુર્ગુણોનો નાશ થાય, મારા જીવનમાં સદગુણોનો વિકાસ થાય અને હું દાનવમાંથી માનવ બની શકું. મેં પૂછ્યું, મેં કીધું બેટા આવી પ્રેરણા તને એકદમ ક્યાંથી જાગી દાનવમાંથી માનવ બનવાની? શું તે મારો 2.5 કલાક સત્સંગ સાંભળ્યો એટલે? હા મહારાજ, 2 વાતો બની. એક તો અમારા આજ સવારની ઘરમાં બની ગયેલી એક ઘટના, અને બીજો અત્યારે તમારો સાંભળેલો સત્સંગ 2.5 કલાક. મહારાજ તમારા સત્સંગના એક એક શબ્દથી મને જે સુખ અને શાંતિનો અહેસાસ થયો, વાહ વાહ. એ મને આ જગતની દુવિધાઓમાં થયો નહીં. મહારાજ મેં મારી જાતને હણી નાખી પણ મને ક્યાંય સુખ અને શાંતિ પ્રાપ્ત થયા નહીં. સવારી બનેલી ઘટના અને અત્યારે સાંભળેલો તમારો સત્સંગ, એ બેનો સન્મય કરતાં મારા જીવનમાં દાનવમાંથી માનવ બનવાની પ્રેરણા મળી. મેં કીધું સવારમાં બની ગયેલી ઘટના એ કઈ ઘટના, એ મને સમજાવો. મહારાજ આજ સવારમાં અમારો નોકર ઘરની સફાઈ કરતો હતો. અરે અરે. માળિયા ઉપર એક જૂની પુરાણી બેગ પડી હતી. નોકરે નીચે ઉતારી. એ બેગ ખોલીને હું અંદર જોવા લાગ્યો. અંદર એક મારો ફોટો નીકળ્યો. ફોટો બિલકુલ સાધુના વેશમાં ફોટો. 5-7 વર્ષની ઉંમરનો આ ફોટો અને સાધુ વેશમાં. ભગવી પાઘડી, ભગવો ખેસ, ભગવો જબ્બો, ભગવી ધોતી, ગળામાં રુદ્રાક્ષની માળા, હાથમાં બેરખો. આવો સાધુ વેશનો ફોટો લઈ હું મારી મમ્મી પાસે ગયો. અરે અરે. મમ્મી આ હું છું. હા બેટા, એ તારો ફોટો છે. પણ મમ્મી મારો ફોટો સાધુ વેશમાં કેમ? મમ્મી કહે છે બેટા, તું જ્યારે હતો 5 વર્ષનો નાનો, ત્યારે બજારમાંથી ભગવા વસ્ત્રો ખરીદી લઈ
અને સાધુ વેશમાં મેં ફોટો એટલા માટે પડાયો હતો, મને કોડ હતા તને સાધુ બનાવવાના. મને એમ કે મારો દીકરો મોટો થશે ત્યારે હું એને સાધુ બનાવીશ, વાહ વાહ, એને સંત બનાવીશ, જેથી કરીને આ જગતના જીવોનું કલ્યાણ કરે. ગુરુદેવ રામબાપુ ગાતા, આ જગતનું કલ્યાણ કરવા સંતનો અવતાર છે, શુભ દાન દેવા જ્ઞાનનું મૂળ માત્ર હરિ અજ્ઞાન. અજ્ઞાનનું સ્વધર્મનું સૌને જાણ કરવા સંતનો અવતાર છે. પાપે પીડાતા પ્રાણીઓના પાપને પરિવારવા સંતનો અવતાર છે. વાહ વાહ, સ્વધર્મનું સૌને, સ્વ એટલે પોતાનું, પોતાનો ધર્મ શું છે એ મહાપુરુષો આપણને સમજાવે છે. પછી છે બ્રહ્મમય જોતા બધા જીવજંતને, ધન્ય આવા સંતને ભગવંતનો અવતાર છે. સંતની દ્રષ્ટિ બ્રહ્મ દ્રષ્ટિ હોય, ન કોઈના પ્રત્યે રાગ, ન કોઈના પ્રત્યે દ્વેષ. વાહ વાહ, જગતના તમામ જીવો ઉપર બ્રહ્મ ભાવ છે. બ્રહ્મમય જોતા બધા જીવજંતને, ધન્ય એવા સંતને ભગવંતનો અવતાર છે. પછી માગે સદા શિવ સત્સંગ આવા સંતના, ભક્તિ તણા ભંડાર ભરવા સંતનો અવતાર છે. વાહ વાહ, સ્વર્ગલોકના દેવ પુરુષો પણ એમ ઈચ્છા ધરાવે કે પૃથ્વી લોકોના સંતોનો જો અમને સત્સંગ સાંભળવા મળે તો અમારું જીવન ધન્ય થઈ જાય. વાહ વાહ, માગે સદા શિવ સત્સંગ આવા સંતના, ભક્તિ તણા ભંડાર ભરવા સંતનો અવતાર છે. સ્વર્ગની અંદર છે ને ત્યાં કને નવી કમાણી થતી નથી. આપણે જે કમાણી કરીને ગયા હોઈએ એટલા વર્ષો સ્વર્ગ ભોગવવા મળે, પણ નવું પુણ્ય ત્યાં કમાવાતું નથી. નવું પુણ્ય અહીંયા પૃથ્વી લોક ઉપર જ માનવ જીવનમાં જ આપણે કમાઈ શકીએ છીએ. ભક્તિના ભંડાર અહીંયા જ ભરી શકીએ છીએ. ત્યાં તો જેટલું પુણ્ય આપણું જમા હોય એટલા વર્ષો સ્વર્ગ માણવા મળે, પાછું અહીંયા પૃથ્વી લોક ઉપર આવવું પડે. તો માગે સદા શિવ સત્સંગ આવા સંતના, ભક્તિ તણા ભંડાર ભરવા સંતનો અવતાર છે. પેલો 35 વર્ષનો યુવક મને કહે છે, ગોવાનો, મમ્મી કહે છે બેટા મને કોડ હતા તને સાધુ સંત બનાવવાના, પણ હું તને સાધુ સંત ન બનાવી શકી, પણ સાચા અર્થમાં હું તને માણસ પણ ન બનાવી શકી. વાહ વાહ, તું તો સાવ દાનવ નીકળ્યો, દાનવ. આટલું કહેતાની સાથે મમ્મી ચોધાર આંસુએ રડવા લાગી. મમ્મીનું હૈયા ફાટ રુદન મારાથી સહન ના થયું. વાહ વાહ, અને ઈ જ પળે મને વૈરાગ ઉત્પન્ન થયો. ઈ જ પળે મને દાનવમાંથી માનવ બનવાની પ્રેરણા ઉત્પન્ન થઈ. અને ઈ જ પળે મેં સંકલ્પ કર્યો કે મારે હવે દાનવમાંથી માનવ બનવું છે. અને અત્યારે સાંભળેલો 2.5 કલાકનો તમારો સત્સંગે વાહ વાહ, મારી પ્રેરણાને બળ આપ્યું. તો મહારાજ મને આશીર્વાદ આપો, મારા દુર્ગુણોનો નાશ થાય, મારા જીવનમાં સદગુણોનો વિકાસ થાય અને હું દાનવમાંથી માનવ બની શકું. અને ઘરે જઈને મમ્મીને કહી શકું, મમ્મી તું મને સાધુ સંત ભલે ન બનાવી શકી, પણ હું માણસ બની ગયો છું. તો મનુષ્યના જીવનમાં આવું ક્યારેક પરિવર્તન આવી જાય. આપણા જીવનમાં પણ આ સત્સંગ સાંભળ્યા પછી કંઈક પરિવર્તન આવે. વાહ વાહ, આપણા જીવનમાં પરમાત્માની ભક્તિ ઉતરે અને આપણું જીવન પરમાત્મામય થાય. વાહ વાહ, આજથી 100 વર્ષ પહેલાં કલકત્તાની અંદર એક કરોડીમલ શેઠ થઈ ગયા. આ કરોડીમલ શેઠ એટલે કરોડપતિ શેઠ. અરે અરે, ખૂબ સંપત્તિ. પણ કરોડીમલ શેઠે કદી જીવનમાં દાન પૂન કે ભગવાનની ભક્તિ કરેલી નહીં. અને 50 વર્ષની ઉંમરે એનો દેહાંત થઈ ગયો. અરે અરે, મૃત્યુ પામ્યા. એટલે એનો બીજો જન્મ રાજસ્થાનની અંદર નાણાબેડા ગામ છે
ત્યાં બેડા ગામમાં એક કુંભારને ત્યાં એનો અવતાર થયો. આ કરોડીમલ શેઠ કલકત્તાના બીજો જન્મ બેડા ગામમાં રાજસ્થાનમાં એક કુંભારને ત્યાં અવતર્યા. અને કુંભારને ત્યાં અવતર્યા 20 વર્ષના જે થયા, ગધેડા હાકે, માટી ભરી આવે, માટલા બનાવે, વેચે, ખૂબ દુઃખી જીવન જીવે. એક વખત એ ગામમાં કોઈ પરબ્રહ્મ પરમાત્માને પામેલા સંત મહાત્મા આવ્યા. સત્સંગ થયો રાતે, સત્સંગ પૂરો થયો અને આવું નાના બેડામાં જન્મેલા એ કુંભારનો 20 વર્ષનો છોકરો, ગયા જન્મનો કરોડીમલ શેઠ, અરે અરે એ આ સંત મહાત્માના ચરણોમાં પડી ગયો. મહારાજ, મને ભક્તિનો માર્ગ બતાવો, વાહ વાહ, મને ધ્યાન કરવાની રીત શીખવાડો, અને હું ગયા જન્મમાં કોણ હતો, ક્યાં મારો અવતાર થયો હતો, એ બધું મને ધ્યાનમાં મને બતાવડાવો. મહાત્માએ એને યુક્તિ બતાવી, રીવીસ ધ્યાન ધર, રીવીસ ધ્યાન ધરીશ તો તને ગયા જન્મનું જ્ઞાન તને થશે. યુક્તિ બતાવી અને અષ્ટાંગ યોગ બતાવ્યો. તે આને રીવીસ ધ્યાન ધરવાનું શરૂ કર્યું અને 6 મહિનામાં 12 મહિનામાં એને ધ્યાનની અંદર ગયો જન્મ દેખાણો. વાહ વાહ, ઓહો, ગયા જન્મમાં તો કલકત્તાની અંદર હું કરોડીમલ શેઠ હતો અને ત્યાં તો આજે પણ મારા છોકરા અને દીકરા અને બધા બહુ સુખ ચેનથી રહે છે. અહીંયા તો હું બહુ દુઃખી હોઉં. આ રોજ માટી ખણવી ને ગધેડા હાંકવા ને માટલા બનાવવા અને વેચવા ને બહુ દુઃખી હોઉં ને હું તો કરોડીમલ શેઠ હતો. ઓય જ્યાં હું પાછો એ ઘરે પાછો રહી જાઉં કે સુખીથી રહીશું. માં ગધેડા 2-3 વેચી નાખ્યા. ટિકિટ ભાડું જે આવ્યું ત્યાં પૂછતો છેઠ કલકત્તા પહોંચો. હા, એને ધ્યાનમાં જે દેખાણું હતું એ શેઠનું સરનામું પૂછતો છેઠ ઘરે પહોંચ્યો. દરવાજો ખટખટાયો. એક 22 વર્ષના છોકરે કુંભારનાએ. છોકરાએ દરવાજો ખોલ્યો એટલે એવું છોકરા પૂછે છે, કોણ છો તમે? તો કે તારો બાપ. હા, તારો મારો બાપ તો 22 વર્ષ પહેલા મરી ગયા. ઈ જ પાછો હું આવ્યો હું થઈને કે ઓલ્યા કે તું જે હો તે મારો બાપ હો તો અમને તારી જરૂર નથી, તું અહીંયાથી જા. અરે પણ મને રાખી લો, હવે નરકડો થઈને આવ્યો હું. હા, પહેલાં તો 50 વર્ષની ઉંમર હતી, હવે તમને કમાણીમાં લાભ દેવડાવીશ ને મને રાખો. ના, અમને જરૂર નથી. શેઠાણીને બોલાયા. શેઠાણીને કહે છે કે આ કહેરા કે હું કરોડીમલ શેઠ હતો અને ત્યાં કને મારો જન્મ થયો છે. બેડા ગામમાં કુંભારને ત્યાં અવતર્યો છું, બહુ દુઃખી છું. શેઠાણી જોડે પહેલી થયેલી બધી વાતું કરી. શેઠાણીને વાતું સાચું લાગ્યું બધું. તો પણ કે તું ગમે તે હો, ખપે તો 500, 1000, 2000 રૂપિયા દઈએ, 2-4 ગધેડા બીજા લઈ લેજે, પણ હવે તું અમને ખપતો નથી કે. વાહ વાહ, રાખ્યો નહીં એને. કોના છોરું કોના વાછરું, કોના માને કોના માઈને બાપ, અરે, અંત કાળે જાવું જીવને એકલું, સાથે પુણ્યને પાપ. ખોટો ખેલ છે આ સંસારનો, આતશબાજીનો રંગ, કરતા વર્ષો વીત્યા ઘણા, ક્ષણમાં થાશે ભંગ. વાહ વાહ, તો જનક રાજાને પણ આવું એક વખત સ્વપ્ન આવ્યું હતું. જનક રાજા મિથિલા નગરીના રાજા હતા. વાહ વાહ, અને ભોજન એને પ્રશ્ન પૂછ્યો એના પંડિતોને બોલાવીને કે મારા પ્રશ્નનો તમે જવાબ આપો. હા, પ્રશ્ન એવો હતો, આ ખરું કે તે ખરું, એનો જવાબ આપો. હવે કયું આ ને કયું તે, માથું કે થડ વગરનો આ પ્રશ્ન હતો.
કોઈ એનો પ્રશ્નનો જવાબ દઈ શક્યું નહીં. અરે અરે અને વિદ્વાન પંડિતો બોલાયા કે જ્યાં સુધી મારા પ્રશ્નનો તમને જવાબ નહીં મળે ત્યાં સુધી તમને કારાવાસમાં રાખવામાં આવશે. 150-200 પંડિતો દેશ અને જે પ્રશ્નનો જવાબ આપશે એને રાજ્યમાંથી ભાગ દેવામાં આવશે. વાહ વાહ કોઈ પંડિત એનો જવાબ દઈ શક્યું નહીં, કારણ કે મોં માથા વગરનો પ્રશ્ન હતો. આ ખરું કે તે ખરું, કયું આ ને કયું તે. હવે હવે જુઓ, તમને કોઈ એમ કે દાડમ વાવવા હારા કે વેગન ફૂટ વાવવા હારા, તો તમે તમારા પ્રમાણે કહો કે ભાઈ દાડમ હારા કે વેગન ફૂટ હારા. પણ કોઈ એમ કે આ વાવવું હારું કે તે વાવવું હારું, એનો જવાબ હોય કોઈ? ન હોય. આ ખરું કે તે ખરું, કોઈ જવાબ દઈ શક્યું નહીં. વાત એમ હતી, જનક રાજા બપોરનું ભોજન લઈ અને પોતાના પલંગમાં સેજ આડા પડ્યા ન પડ્યા, ઊંઘ આવી ન આવી, સૂતા ન સૂતા, અને આ જનક રાજાને એક વિચિત્ર પ્રકારનું સ્વપ્ન આવ્યું. અરે અરે સ્વપ્ન એવું હતું કે બાજુનો બીજો રાજા, દુશ્મન રાજા, આ મિથિલા નગરી ઉપર ચડાઈ કરી. જનક રાજા અને પેલો દુશ્મન રાજા જોડે દ્રંદમાર યુદ્ધ થયું અને યુદ્ધની અંદર જનક રાજા હારી ગયો. વાહ વાહ જનક રાજાનું સૈન્ય હારી ગયું અને ઓલો પાડોશી રાજાએ આ મિથિલા નગરી કબજે કરી લીધી. જનક રાજાને ઢોર પીટ માર માર્યો, વસ્ત્રો બધા ઉતારી લીધા, લજ્જા અર્થે ખાલી કોપલીન રાખી અને જનક રાજાને આદેશ કર્યો કે આ મિથિલા નગરીની સરહદ છોડીને તું ચાલ્યો જા. દિવસ આધમ્યા સુધી મિથિલા નગરીની સરહદ છોડીને તું ચાલ્યો જાઉં. દુશ્મન રાજાએ કબજે કરી લીધું બધું રાજ્ય. આ મિથિલા નગરીનો રાજા જનક પોતાના કોષ, પોતાના જાતને દોષ દેતો મિથિલા નગરી છોડીને જાય છે. અરે અરે કોઈ કને માગણી કરે છે, મને પગમાં ચંપલ નથી, વૈશાખ મહિનાનો ધોમ તાપ તપેલો, હા વસ્ત્રહીન, પગમાં ફોલ્લા ઉડે છે. કોઈકના કને માગણી કરે છે, મને કોઈ ચંપલ આપો, મને કોઈ છત્રી આપો. રાજાએ અણ બતાવી હતી, જે જીતી ગયો હતો ને રાજા દુશ્મન, કે આ જનક રાજાને જે કોઈ મદદ કરશે એને ફાંસી દેવામાં આવશે. એટલે જનક રાજાને કોઈ જ મદદ કરતું નથી. વાહ વાહ જનક રાજા પોતાની જાતને કોસેરો, ક્યાં હું મિથિલા નગરીનો રાજા જનક ને ક્યાં આજે હું એક રસ્તાનો ભટકતો ભિખારી. વાહ વાહ આવા વૈશાખ મહિનાના ધોમ તાપમાં મને ક્યાંય નીકળવું ના પડે, પણ કદાચ નીકળવું પડે તો હાથીની અંબાડી ઉપર હું બેઠેલો હોઉં, હજારો દાસ દાસીઓ ચમર ઢોળતા હોય, હજારો દાસ દાસીઓ આગળ હોય, હજારો સૈનિક પાછળ હોય, ધોમ ધોમ સાહેબી, રાજા મહારાજા ધીરાજા જનકનો જય હો એવા જયઘોષ સાથે હું નીકળું. વાહ વાહ આજે એમાંનું કાંઈ જ નથી. આજ હું રસ્તાનો ભટકતો ભિખારી, મને કોઈ મદદ નથી કરતું. જનક રાજા પોતાની જાતને કોસે છે, વાહ પ્રભુ તારી લીલા અકલ છે. એમ કરતા કરતા દિવસ આથમ્યાથી મિથિલા નગરીની સરહદ છોડી દૂર દૂર ચાલ્યો ગયો. પેટમાં ભૂખ લાગી, સાંજ પડી. શાસ્ત્ર કહે છે કે ભૂખનું દુઃખ બધાથી મોટું હોય. ભૂખ લાગે એટલે માણસ બીજા દુઃખ ભૂલી જાય અને ખાવાની શોધમાં પડે. વાહ વાહ રાજા જનકને ભૂખ લાગી. કોઈકને પૂછ્યું અહીંયા ખાવાનું મળશે? તો કે હા, આ એક શેઠ છે, રોજ ધર્માદો કરે રહ્યા, રોજ સાંજે ભિખારીઓને ખીચડી બાટે રહ્યા. જા ઓ શેઠ ખીચડી બાટે રહ્યા. એનો માણસ ત્યાં ભિખારીઓ બધાય લાઈનમાં ઊભા છે,
ત્યાં ઊભો રહી જા, બધા એને ખીચડી મળશે, તને મળશે, ખાઈને ભૂખ ભાંગજે. રાજા જનક ત્યાં ભિખારીઓની લાઈનમાં ઊભો રહે છે, પણ ખીચડી લેવી શેમાં? કાંઈ પાત્ર હતું નહીં. કોઈને પૂછ્યું અહીંયાથી કાંઈ પાત્ર મળશે? તો કે હા, ઓ હામો કુંભારવાળો છે, જા ત્યાંથી માટીનું ઠોબરું લઈ આવ. કુંભારને જઈને કરગરે છે, સવારનો હું ભૂખ્યો છું, મને ખીચડી ખાવી છે, મને માટીનું ઠોબરું દે. માટીનું કુંભારને દયા આવી, માટીનું ઠોબરું દીધું અને ભિખારીની લાઈનમાં રાજા જનક ઊભો રહી ગયો. વાહ વાહ. ઓલ્યો જે ખીચડી જે બાળતો હતો, બાળતા 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 જ્યારે રાજા જનકનો વારો આવ્યો ત્યારે ખીચડી ખલાસ થઈ ગઈ. હા. હવે કાલે આવજો, જાઓ પાછા, આજે પૂરું થઈ ગયું. બાકીના ભિખારીઓને પેલો રાજા જનક કરગરે છે કે સવારનો ભૂખ્યો છું, મારી રાત કેમ જશે, ગમે તેમ કરીને મને થોડી ખીચડી દે. વાહ વાહ. ઓલાને દયા આવી એટલે તપેલામાં બળેલી જળેલી ખીચડી, પેલા ખીચડી ચોટી હતી ખબર, તળિયા વાળી, તળિયામાં ચોટી હતી ખબર, બળેલી જળેલી ખીચડી ચવેથેથી ઉખડી અને રાજા જનકને દીધી. રાજા જનક કહે છે, વાહ પ્રભુ, તે બળેલી જળેલી ખીચડી તો દીધી, પણ આ કોરી ખીચડી આવી કેમ ખવાશે? બાજુમાં એક બીજો શેઠિયો બધાય પાવલું પાવલું ઘી દેતો હતો, એની લાઈનમાં ઊભો રહ્યો. રાજા જનકનો વારો આવ્યો, ઓલ્યાએ ઘીનું પાવલું આમ રેડ્યું, પણ હાથમાં શક્તિ નહોતી એટલે હાથ આમ હલી ગયો, ઘી નીચે ઢોળાઈ ગયું. હા હા. રાજા જનક કરગરે રહ્યો કે ભાઈ, કોરી ખીચડી હે, બળેલી જડેલી કેમ ખવાશે, મને ફરી ઘી દે. ઓલાને દયા આવી, પાવલું ફરી ઘી દીધું, ઘી મળ્યું, ખીચડી મળી. બાજુમાં ચોરા ઉપર બેસીને ઘી ને ખીચડી ભેળવે રહ્યો. વાહ પ્રભુ, ક્યાં હું મિથિલા નગરીનો રાજા જનક ને ક્યાં આજે હું રસ્તાનો ભટકતો ભિખારી. ખીચડી ખાવાય મને ભિખારીની લાઈનમાં ઊભું રહેવું પડે. પ્રભુ, તારી કળા અકળ છે, છતાંય હું તારો આભાર માનું છું કે તે મને આ બળેલી જડેલી ખીચડી તો દીધી, છતાંય પ્રભુ તારી ઈચ્છા હશે ને તો જ આ ખીચડી ખવાશે. ખીચડી ભેળવાઈ રહી. વિચાર કરતા કરતા જેવો પહેલો ગ્રાસ મોંમાં મૂકવા જાય છે, બાજુમાં બે આંખલા વળતા વળતા આવ્યા, એની અડફેટમાં રાજા જનક આવી ગયો, ખીચડીનું ઠોબરું ધૂળમાં ભળી ગયું. અરે અરે, એ પ્રભુ, તે મને ખીચડી ખાવાય ના દીધી. અને આ રાજા આ શું હતું? સપનું હતું. અને રાજાની આંખ ખુલી ગઈ, સપનું પૂરું થઈ ગયું. રાજાનું હૃદય ધગ ધગ થાય રહ્યું. અરે, રાજા મહારાજા ધીરાજાનો ગણી ખમા હજારો દાસ દાસીઓ છતરું ઢાળે છે, જયઘોષ બોલાય છે. રાજા જનકે તરત જ રાજસભા બોલાવી, મારા પ્રશ્નનો જવાબ આપો, આ ખરું કે તે ખરું? આ રાજા પણ સાચું હે કે ભિખારી પણ સાચું હે? પણ રાજાને પેલું ભિખારીપણાનું કહેતા એને શરમ આવી કે હું રાજા છું અને ખીચડીની લાઈનમાં, ભિખારીની લાઈનમાં ઊભો તો, એમ કોઈને ચોક કરી નહીં. વિદ્વાન પંડિતોને બોલાયા, મારા પ્રશ્નનો જવાબ આપો. કોઈ આપી શક્યું નહીં. રાજા જનકે હજારો પંડિતો કારાવાસમાં રાખ્યા. દેશ દેશાવરથી આવે, ઇનામની લાલચે કે રાજા જનક આપને મોટો પુરસ્કાર દેશે, હાલો એના પ્રશ્નનો જવાબ દઈએ. હાથ જોડીને ઉભા રહે, મહારાજ શું પ્રશ્ન છે? તો કે મારો એ પ્રશ્ન, આ ખરું કે તે ખરું? કોઈ રાજા જનક બધાને કેદખાનામાં રાખ્યા, પંડિતોને, 200 પંડિતોને, પણ કોઈને દુખી ના કરે. અરે અરે, ખાવા પીવા મોજ મસ્તી, શાસ્ત્રો, મારા પ્રશ્નનો જવાબ ગોતો, પછી કેદખાનામાંથી તમને છૂટા કરીશ. ખાવા પીવા, કપડાં લુગડા લત્તા તમામ ચીજો પૂરી પાડે, વેદો, 4 વેદો, પુસ્તકો, બધું જ. કોઈ પછી એનો જવાબ કોણ દે રહ્યું? અષ્ટાવક્ર મુનિ. અષ્ટાવક્ર મુનિ છે ને, અરે અરે, એના પિતા કાહુલ બ્રાહ્મણ
કાઉલ બ્રાહ્મણ છે ને વેદોના જાણકાર હો, ચારે વેદોના જાણકાર. એ કાહુલ બ્રાહ્મણ પણ અષ્ટાવક્ર મુનિના એ ઓલા રાજા જનકના પ્રશ્નનો જવાબ ન દઈ શક્યા. એ જેલમાં હતા રાજા જનકની. અષ્ટાવક્ર મુનિ 14 વર્ષના થયા. એ જ્યારે માતાના ગર્ભમાં હતા ને, એ 8 અંગે વાંકા જન્મ્યા હતા. હોય તે અષ્ટાવક્ર મુનિ જ્યારે માતાના ગર્ભમાં હતા તઈએ કાહુલ બ્રાહ્મણને ઘરેથી, એટલે અષ્ટાવક્ર મુનિની માતા આ કાહુલ બ્રાહ્મણ વેદ ભણતા હતા. સંસ્કૃતના વેદની રૂચાઓ બોલે, એની ફોડ કરે અને ઓલા ઘરેથી એમના ધર્મપત્ની સાંભળે. એક વખત વેદની રૂચાનો ખોટો અર્થ કર્યો કાહુલ બ્રાહ્મણે. તઈ માતાના ગર્ભમાં અષ્ટાવક્ર મુનિ હતા, એ ગર્ભમાં હતા. અરે અરે ગર્ભમાંથી બોલ્યા, પિતાજી તમે આ વેદની રૂચાનો આ ખોટો અર્થ કરો છો, એનો અર્થ એ ના થાય, એનો અર્થ આ થાય. આ કાહુલ બ્રાહ્મણ ગુસ્સે થઈ ગયા. મારા પેટમાં હું હજી જન્મ્યો નથી મારો દીકરો, અને મારી ભૂલ કાઢો રહ્યો. જા તું 8 અંગે વાંકો જન્મીશ કે. આ અષ્ટાવક્ર મુનિએ 18 મહિને જન્મ્યા હતા, 9 મહિને નહોતા જન્મ્યા. હોય 18 મહિના એની માના પેટમાં રહ્યા હતા. જા કે તું મારી ભૂલ કાઢો રહ્યો તો તું 8 અંગે વાંકો જન્મીશ. તઈ ગર્ભમાંથી અષ્ટાવક્ર મુનિ બોલેલા, પિતાજી તમે મારા શરીરને શ્રાપ દઈ શકશો, પણ મુજ ચૈતન્યમાં આત્મા એ મારો એવો જ જ્ઞાની જ રહેશે કે. અને અષ્ટાવક્ર મુનિ જન્મ્યા. એ 14 વર્ષના થયા. તઈએ હે તે છોકરાઓ ભેગા બધા રમત રમતા હતા. તે રમત રમતે રમતે એક છોકરે એમ કીધું અષ્ટાવક્ર મુનિને, જા જા ન બાપા, તને શું ખબર પડે, અરે અરે તું તો નબાપો હો કે. અષ્ટાવક્ર મુનિ ઘરે આવ્યા. એની માને કહે છે, માં મારા બાપ નથી, આ બધા મને નબાપો કહેરા છોરા, મારો બાપ નથી. તારો બાપ છે પણ જનક રાજાના કેદખાનામાં છે. વાહ વાહ કેમ તો કે એના પ્રશ્નનો જવાબ ન દઈ શક્યા. જેદી એના પ્રશ્નનો જવાબ જડશે તદી બધા જ પંડિતોને છૂટા કરશે. 200 પંડિતો એના કેદખાનામાં છે, વાહ વાહ કોઈ એનો જવાબ નથી દઈ શક્યું. ત્યાં અષ્ટાવક્ર મુનિ કે, માં મને આશીર્વાદ આપો, હું જવાબ દઈશ. એની માં કહે છે, બેટા તારા પિતાજી કાહુલ બ્રાહ્મણ 4 વેદોના જ્ઞાતા હતા, 4 વેદો એને કંઠસ્થ હતા. એ જવાબ ન દઈ શક્યા, તું કેમ દઈશ? માં તમારા આશીર્વાદથી હું દઈશ, મને આશીર્વાદ આપો. માએ આશીર્વાદ દીધા. જા બેટા તું એના પ્રશ્નનો જવાબ દે અને બધા બ્રાહ્મણોને પંડિતોને તું જેલમાંથી છૂટા કર. અષ્ટાવક્ર મુનિએ સંદેશો મોકલાયો રાજા જનકને કે હું તો વિદ્વાન બ્રાહ્મણોની તું સભા ભર અને હું તારા પ્રશ્નનો જવાબ દેવા આવું છું. વાહ વાહ જનક રાજા સિંહાસન ઉપર બેઠા, હજારો પંડિતો એની રાજસભામાં બેઠા. અને જેવા જનક રાજાએ અષ્ટાવક્ર મુનિએ દાખલ થયા, આમ વાંકા ચૂકા હાલતા, આમ એકદમ 8 અંગે વાંકા હતા. એટલે બધા પંડિતો હસી પડ્યા. રાજા જનકથી ન રહેવાનું, એને આમ આડું જોઈને હસી લીધું. વાંકા ચૂકા હાલતા ને એટલે. તઈએ પેલા અષ્ટાવક્ર મુનિ કહે છે, હે રાજન, હું એમ જાણતો હતો કે તારા દરબારમાં વિદ્વાન જ્ઞાની સભા ભરી છે પંડિતોની, પણ આ તો બધા ચમાર છે, ચમાર. તો કે મારા પંડિતોને તમે ચમાર કેમ કીધા? તો કે મારું ચામડું જોઈને જેને કિંમત કરે એ ચમારની તો બીજું શું. હોય તમે મારું જ્ઞાન જોયું નહીં, મારો આત્મા જોયો નહીં, અને તમે મારું શરીર જોયું 8 અંગે વાંકું, અને બધા હસ્યા તો ચમાર. પછી કે હા બોલ, તારો શું પ્રશ્ન છે? તો કે હે રાજા, તું સિંહાસન ઉપરથી નીચો ઉતર. વક્તાનું આસન ઊંચું હોય, શ્રોતાનું આસન નીચું હોય, જ્ઞાનનો પ્રવાહ ઉપરથી નીચેની તરફ વહે છે. તારા પ્રશ્નનો જવાબ સાંભળવો હોય તો મને ઊંચે આસન બેસાડ ને તું નીચો બેસ. રાજા જનકે એવી વ્યવસ્થા કરી. અષ્ટાવક્ર મુનિ માટે આસન બનાવ્યું અને હાથ જોડીને રાજા જનક પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, અરે અરે મારો પ્રશ્ન એ છે કે આ ખરું કે તે ખરું?
અષ્ટાવક્ર મુનિએ 1 મિનિટ માટે ભ્રુકુટીમાં ત્રિવેણીમાં ધ્યાન લગાયું અને રાજાના સપનાની વાત જાણી ગયા કે રાજા એ પ્રશ્ન પૂછે છે કે આ રાજાપણું સાચું કે હું ભિખારી થયો તો એ સાચું. 1 મિનિટ માટે ભ્રુકુટીમાં ધ્યાન લગાવી જાણી લીધું અને રાજાને કહે છે, હે રાજન, તારા પ્રશ્નનો જવાબ આ લોકો ગમે એ પંડિત દઈ શકત, પણ તે સ્વપ્નની વાત ભિખારીપણાની કહેતા તને શરમ આવી કે હું મિથિલા નગરીનો રાજા જનક અને હું ખીચડી ખાવા માટે પણ ભિખારીની લાઈનમાં ઊભો હતો, એવું કહેતા તને શરમ આવી, એટલે તારા પ્રશ્નનો જવાબ કોઈ ના દઈ શક્યું. હવે સાંભળ, તારા પ્રશ્નનો જવાબ એ છે, તું એમ માનતો હોય આ ખરું રાજાપણું ખરું છે, તો આ રાજાપણામાં તે દાન પુણ્ય નથી કર્યા, ભગવાનની ભક્તિ નથી કરી, આત્મજ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, તો બીજો જન્મ એ ખરું હોય. બીજો જન્મ તારો ભિખારીપણું ખરું હોય, એ આવશે જ બીજો જન્મ. આ જન્મમાં તે કાંઈ નથી કર્યું તો તે ખરું. અને તું એમ માનતો કે આ ભિખારીપણું ખોટું છે, રાજાપણું સાચું છે, તો એ પણ કાયમ રહેવાવાળું નથી. આ મનુષ્ય જન્મ રાજાપણું કાયમ નહીં રહે, એમ ભિખારીપણું કાયમ પણ નહીં રહે. આ ખરું છે તેમ તે ખરું છે, તે ખરું છે તેમ આ ખરું છે. એવી રીતે એના પ્રશ્નનો જવાબ દીધો. બધાને સંતોષ થયો. બધા વિદ્વાન પંડિતોની સભાને બધાને રાજા જનકે પુરસ્કાર દઈને છૂટા કર્યા અને આખી સભામાં આનંદ મંગલ વર્તાયો. આ તબક્કે આપ સૌનો પરમાત્મા ભક્તિ હૃદયમાં ખીલે એવી શુભ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભારી છીએ પૂજ્ય શાંતિપ્રિયદાસજી મહારાજના.